અમીરગઢ તાલુકાના વેપારી મથક ગણાતા એવા ઇકબાલગઢ બજારમાં દિવાળી તહેવારને લઈ ટ્રાફિકની સમસ્યા થઈ રહી છે। ઇકબાલગઢ એક વેપારી મથક ગણાતો હોવાથી આજુબાજુના ગામોના લોકો વેપાર અર્થે આવતા જતા હોય છે, ત્યારે વાહન ચાલકો મનફાવે તેમ જાહેર માર્ગ ઉપર પોતાના વાહનો પાર્ક કરી દેતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે। પોલીસ દ્વારા વાહન ચાલકોને કાયદાનું ભાન કરાવે અને વાહનો અયોગ્ય જગ્યાએ પાર્ક કરવામાં આવે તો ટ્રાફિકની સમસ્યા દૂર થઈ શકે તેમ છે। ત્યારે દિવાળી તહેવારને લઈને ઇકબાલગઢ બજારમાં વાહનોની ટ્રાફિકની સમસ્યા થાય નહીં તેને લઈ પોલીસ પોઈન્ટ તેમજ પોલીસ સ્ટાફ મૂકવામાં આવે તો ટ્રાફિક નિયંત્રણ થઈ શકે તેમ છે। ઇકબાલગઢ બજારમાં આજુબાજુના લોકો વેપાર અર્થે આવતા હોય છે, ત્યારે તેમણે પણ ટ્રાફિકની સમસ્યાને લઈ પરેશાની ભોગવવી પડે છે। હવે જોવાનું એ રહ્યું કે પોલીસ દ્વારા વાહન ચાલકોને કાયદાનું ભાન કરાવશે કે પછી લોકોને પરેશાની ભોગવવી પડશે કે પછી જેમ ચાલે છે તેમ જ ચાલતું રહે તે તો આવનારો સમય જ બતાવશે।